આઝમ ખાન એટલે સમાજવાદી પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા. તે હંમેશા પોતાના નિવેદનને કારણે વિવાદમાં રહેતા હોય છે. પણ આ વખતે આઝમ ખાનના એક નિવેદનને સમાજવાદી પાર્ટી નહીં પરંતુ ભાજપના નેતાઓએ સમર્થન આપ્યું અને આઝમ ખાનના વિડીયોને વાયરલ કરી નાખ્યો. કારણ કે વાયરલ વિડીયોમાં આઝમ ખાન ભાજપને મત આપવાની અપીલ કરી રહ્યા છે. આખરે કેમ આઝમ ખાને સમાજવાદી પાર્ટીને બદલે ભાજપને મત આપવાની અપીલ કરી? જુઓ આ રિપોર્ટમાં. कोई हया नाम की चीज नहीं है. बसपा को वोट करेंगे, मत करो बसपा को वोट. अगर थोड़ी सी भी शर्म है तो बीजेपी को वोट करो सीधे. सोशल मीडिया पर वायरल थયેલ આ વિડિયો આઝમ ખાનનો છે. એ આઝમ ખાન જે સખત રીતે ભાજપના વિરોધી છે અને સમાજવાદી પાર્ટીના સમર્થક છે. વિવાદ થાય તેમ છતાં સ્પષ્ટ શબ્દોમાં પોતાની વાત કહેવામાં માહેર છે. તો આવા આઝમ ખાન ભાજપને વોટ આપવાની અપીલ કેમ કરવા લાગ્યા? किस मुंह से मुखालिफत करते हो? बसपा की हिमायत करोगे? कोई शर्म हया नाम की चीज नहीं रह गई? कोई गैरत और खुददारी नाम की चीज नहीं रह गई? मत करो बसपा को वोट. अगर थोड़ी सी भी शर्म है तो बीजेपी को वोट करो सीधे. આઝમ ખાને બસપાનો વિરોધ તો કર્યો, સાથે જ ભાજપનું સમર્થન પણ કર્યું. આઝમ ખાનનો વિડીયો કેમ વાયરલ થયો તે જાણવા માટે જરૂરી છે કે તમને અખિલેશ યાદવ એટલે કે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષે 12મી જાન્યુઆરીએ શું કહ્યું હતું તે સંભળાવવામાં આવે. भाजपा के अहंकार का विनाश करने के लिए बहुजन समाज पार्टी और समाजवादी पार्टी का मिलना बहुत जरूरी था. आपको याद होगा मैंने इसीलिए कहा था कि बहुजन समाज पार्टी से गठबंधन करने के लिए अगर हमें 2 कदम पीछे भी हटना पड़ेगा तब भी हम गठबंधन करेंगे और भाजपा के अहंकार को तोड़ेंगे. 12મી જાન્યુઆરી આ એ દિવસ જ્યારે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી એટલે કે રાજકીય રીતે પરસ્પર વિરોધી પક્ષો એક થઈ ગયા. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશમાં એક સાથે ચૂંટણી લડશે. એટલે કે જ્યાં સમાજવાદી પાર્ટીનો ઉમેદવાર હશે ત્યાં બસપાનો ઉમેદવાર નહીં હોય અને બસપાનો ઉમેદવાર હશે ત્યાં સપા પોતાના ઉમેદવારને ચૂંટણી નહીં લડાવે. આટલું જ નહીં, ગઠબંધન છે એટલે કે સપા અને બસપા એકબીજાના ઉમેદવારો માટે પ્રચાર પણ કરશે. હવે જુઓ સોશિયલ મીડિયા પર આઝમ ખાનના વિડીયો સાથે શું શું લખવામાં આવી રહ્યું છે. આ વિડીયોને આમ આદમી પાર્ટીના બળવાખોર ધારાસભ્ય કપિલ શર્માએ અપલોડ કર્યો અને લખ્યું, ધ્યાનથી સાંભળો, ખાન સાહેબ કંઈક સમજાવી રહ્યા છે. એટલે કે સપા અને બસપા વચ્ચે ફાટ પડાવવાનો આ પ્રયાસ હતો. કપિલ શર્માએ અપલોડ કરેલ આ વિડીયોને 25,000 વ્યૂઝ મળ્યા. 5,000 કરતા વધુ લોકોએ લાઇક કર્યો અને 3,500 કરતા વધુ લોકોએ રીટ્વીટ કર્યું. આ વિડીયોને આ જ કેપ્શન સાથે ઘણા લોકો સોશિયલ મીડિયા પર મૂકી ચૂક્યા છે. બીજી બાજુ એક કેપ્શન જુઓ, લખ્યું કે બહેન માયાવતી રંગ બદલવામાં માહેર છે અને આઝમ ખાન આ વાત સારી રીતે જાણે છે. માત્ર ટ્વિટર પર જ નહીં, ફેસબુક પર પણ આ વિડીયો સેંકડો લોકોએ અપલોડ કર્યો છે. અજીત કુમાર નામના ફેસબુક એકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવેલ વિડીયોને 1,80,000 કરતા વધુ લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે 8,000 થી વધુ લોકોએ શેર કર્યો છે. अगर थोड़ी सी भी शर्म है तो बीजेपी को वोट करो सीधे. बिल्कुल सीधे बीजेपी को वोट करो. એટલે જ તો સવાલ થાય કે શું આઝમ ખાન સપા બસપાના ગઠબંધનથી નારાજ છે? શું માયાવતી અને અખિલેશ યાદવનો આ સાથ આઝમ ખાનને મંજૂર નથી? શું આઝમ ખાને અખિલેશ યાદવનો જાહેરમાં વિરોધ કરવા માંડ્યો છે? વાયરલ થયેલ વિડીયો સાથે કરવામાં આવેલ દાવો સાચો છે કે ખોટો? શા માટે આઝમ ખાને ભાજપને મત આપવાની અપીલ કરી?
વાયરલ થયેલ વિડીયોને જોઈ સાંભળી આ પ્રકારના અનેક સવાલ ઉભા થયા. માટે અમે વિડીયોની તપાસ શરૂ કરી. ઇન્ટરનેટ પર અમે આઝમ ખાન વોટ ફોર બીજેપી જેવા શબ્દ લખ્યા અને સર્ચ કર્યું તો જાણવા મળ્યું કે આઝમ ખાને આ નિવેદન તો આપ્યું છે, પણ આ વિડીયો અત્યારનો નથી. પંજાબ કેસરી નામના વેબ પોર્ટલે ઘટનાના સંદર્ભમાં 24 ફેબ્રુઆરી 2017ના રોજ સમાચાર છાપ્યા હતા. તો જાણકારી મળી કે આઝમ ખાન ફૈઝાબાદના કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. ત્યાં તેમની સામે બસપાના ઝંડા બતાવ્યા. તો આઝમ ખાને નારાજ થઈને કહી દીધું કે જો બસપાને જ વોટ આપવો હોય તો તેના બદલે ભાજપને વોટ આપી દો. એટલે આઝમ ખાને માત્ર કટાક્ષ કર્યો હતો અને તે સમયે સપા બસપાનું ગઠબંધન પણ ન હતું. એટલે આઝમ ખાન હાલમાં સપા બસપાના ગઠબંધનથી નારાજ છે અને ભાજપને વોટ આપવાની અપીલ કરી રહ્યા છે તેવો દાવો જે વિડીયોને લઈ થયો છે તે અમારી તપાસમાં ખોટો સાબિત થાય છે. બ્યુરો રિપોર્ટ, VTV.